અને આ બંધનમાંથી આપણે મુક્ત ક્યારે થઈશું? એના માટે આ ગુરુની રાહ છે મિત્રો, ગુરુની રાહ. અને એના માટે જ આ સંતો તમારા ગુરુ પદની વાત કરવા માટે આવે છે. પેલા બધા દેવી શક્તિ તમને એક કરોડ આલી તમારે પૈસા ટકે સુખી બનાવશે, પણ જો તમારો આત્માનો ઉદ્ધાર કરવો હોય, તમારું જીવન જો સારું બનાવવું હોય, તો તમે ગુરુનો રાહ જાળજો મિત્રો. અને આવા મોટા મોટા દેવ મહાદેવ, બ્રહ્મા વિષ્ણુ, એમને પણ જો ગુરુ હોય શિર ઉપર, તો પછી આપણે પણ ગુરુનું મહત્વ હોવું જોઈએ આપણા જોડે. ઓમ બ્રજમ વ્રણા અમદામ જેન સગલ બરાબર સરલે જાગે સક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ ધર જય જય કૈવલના ત્રિસનાદન સર્વગિરધારણ યગેલા નંદય વિલાસ વેલા શ્રી કવિ વિધવધારણ લોક ચતુર દર્શ દ્વંદ ફંદ ફન કરણ સુધારણ વિવિધેવા ગુણ ગ્રંથ વૃદ્ધ વિધિ અલગ ઉદાહરણય ગણિતય ડગડાક્ષ ભાક્ષ વય તમ પદ પરમાય લંગ સલંગ એકતા જયાસ ગૌ જાણે નમરમા અંશ નિવાસન ધામ ધણે ધોમા પુરુષ પુરાતન નમો નમો નિર્વાણ પ્રાણપતિ સચર સમાસન પ્રકૃતિ બેનો ધન્ય પુરુષ પલક બે ખલકયો પાસ ગયા મપતિ દેવ યોગલસ કેતનયાસક સબ દેવન કે દેવ સકલ શેર પોતુમ કૈવલ સા શિવંત સુદ સલંગ પ્રોઢપદ પુરુષ એકલમલ જય કરુણામય કંતયંત મધ્ય આદ્ય પરાપર અંશ રૂપસ્તુ તે ગોવેર નિજ ગ્રંથકરણ સ્વર મંગલાચરણ ભરતમયે ધરણ સજન ઉર ધ્યાન અબ કથન પારંભ હો સુણો સંત સુજાન લોકય સંખ્ય યુત બન ગતે सप्तदीप सुरधा सो सब ग्रंथ में भाग्य हो विविध वाद्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गते अर्थ बोध सुबजार कय कुबेर कर के कहो संशय रण भव पार आज गुजराज गणेश कैवल करता के श्री कृष्ण स्वामी महाराज के दिव्य परम गुरु श्रीमंत गौड़ा सागर भगवान के श्री नरवेश सागर महाराज के श्री महान तपस्वी रघुराम जी महाराज के श्री परम सुखानंद जी महाराज के श्री महान श्री रणमुखदास जी महाराज के श्री महान श्री शीतल स्वामी महाराज के जय श्री श्यामदास जी महाराज के श्री शांतिदास जी महाराज के श्री जयरामदास जी महाराज के श्री अविचरदास जी महाराज के गुरु श्री निचलदास जी महाराज के सर्व संतन के सर्वदेवन के ज्ञान संप्रदाय के उगादे सारसापुरी के कैवल धाम की जय। गुरुपद पंकज पूजदा 14 लोक पूजाय शिव विराजिन शारदा गुरु तणा गुण घाम। ज्ञान संप्रदाय आद्यना स्थापक धीमन धर्म धुरंधर
પંચાસર સંવેદાચાર્ય કૈવલ કરતાના પાટવી અંશ આજ મિત્રો ધોળકા મુકામે શ્રી રમેશભાઈ અંબારામભાઈ એમનો આજ 10મો દિવસ 10મું કહેવાય. એમના આત્માને શાંતિ માલિક તેમના, કારણ કે જે જન્મ લીધું એનું મરણ હોય છે. જે આજ આપણે સૂર્ય ઉગ્યો છે તો એ કાલે આથમવાનો છે, એનો નિયમ છે. આ જગત જ્યારે સૃષ્ટિ બનાવી અને જ્યારે સૃષ્ટિમાં જ્યારે વસ્તુ પોખી છે આ એને પાણીનું સિંચન કર્યું છે એટલે ભાઈ આથમવાનું તો ખરું. પણ આપણે આજે સમય માટે આપણે ભેગા થયા છીએ એટલે તેમને આત્માના માલિક શાંતિ અર્પ એવી આપણે ભાવના રાખીએ. એટલા માટે તો આપણે આવી પારાયણો સંતોની પૂજન કરીએ છીએ. એટલે જ કહેવાય છે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. આ ગુરુનું પદ છે મિત્રો, અને એમાં 14 ચોક આખું વિશ્વ, એમાં બધી દેવી દેવતાઓ આવી જાય, મોટા મોટા ઋષિ મુનિઓ આવી જાય, શ્રી વિરમજી શારદાજી હર હર મહાદેવ એ પણ ગુરુના ચરણેમાં આવી જાય મિત્રો. કારણ કે એ પણ જ્યારે શમશાને એ તપ કરવા બેસે છે તો પણ એમના શિર ઉપર ગુરુ બિરાજમાન છે. અને આપણે એવા સમયે આપણે ભેગા થયા છીએ 10માના દિવસે, તો આપણે ગુરુનું શું મહત્વ અને ગુરુ શું કરે, કારણ કે ગુરુ વગર આ જીવનો કોઈ ઉદ્ધાર થઈ શકવાનો નથી. કારણ કે જગત કરતા માલિકે બધાને એક એક કરુણા આલેલી છે. સૃષ્ટિ જ્યારે રચી ત્યારે સૂર્યદેવના પ્રકાશ આલવાની કરુણા આલી, પછી આગળ જઈએ તો ચંદ્રદેવને રાતે શીતળતા આલવાનું કામ કરવાનું, પવનદેવને પવન આલવાનું કામ કર્યું. એ બધાને એક 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 કરુણા આલેલી છે. પણ જ્યારે ગુરુ કહીએ તો ગુરુ જોડે બધી કરુણા હોય. પણ આપણે આ બહારની જે ભૌતિક દુનિયામાં ફરવા મળે ને ત્યારે આપણે માનવ ઘાટ મળે ને એની પણ આપણને કોઈ મહત્વ રહ્યું નથી. ખાલી એક સંગીત, ખાલી જેટલો આપણને આનંદ આવે એટલું જ આપણે કરીએ છીએ, પણ આ આત્માના ઉદ્ધાર માટે આપણે શું કર્યું? સંગીતમાં તમે જેટલો ટાઈમ બેઠા હશો એટલો જ તમને આનંદ આવશે, પણ જો તમે તમારા આત્માના ઉદ્ધાર માટે ગુરુની રાહ ઉપર જો તમે ચાલશો તો તમારું જીવન સફળ બની જાય. એટલે જ મોટામાં મોટું પદ ગુરુપદ કહેવામાં આવ્યું છે મિત્રો. એટલે જ આ કહે છે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. અને આપણે જે પૃથ્વી લોકના એક સામાન્ય કીડી જેટલા અંશીએ, એક નાનામાં નાના અંશીએ, અને પીળું તો મોટામાં મોટું પદ છે. અને આવા મોટા મોટા દેવ મહાદેવ બ્રહ્મા વિષ્ણુ એમને પણ જો ગુરુ હોય શિર ઉપર તો પછી આપણે પણ ગુરુનું મહત્વ હોવું જોઈએ આપણા જોડે. ખાલી આવીએ સંગીત વાગન પછી પતી જાય પછી હતા એવા ને એવા થઈ જાય એ નહીં. આપણું પણ જીવન લીધું છે, જે જન્મ લીધું છે, તો પછી આજે નહીં તો કાલે આપણો સૂરજ પણ આથમવાનો છે. કોઈ અમરનો પાટલો હોય દુનિયામાં લઈને આવ્યો નહીં પૂનમભાઈ. મેં મારા જીવનનું બધું જ દેખ્યું છે, પણ કોઈ અમરનો પાટલો લઈને આવ્યો નથી. આજ આપણે જોઈએ છીએ હા એમનું પણ કરતા માલિકનું જ્યારે એમનું આટલું પૂરું થઈ ગયું કર્મ, એટલે કર્મ પૂરું થઈ જાય એટલે પછી આપણે આપણો દેહ ઘાટ છોડી દેવો પડે. એમાં આપણું પણ એક ટાઈમે આપણે આપણો દેહ છોડવાનો છે. એટલે જ કહે છે કે કોણ જાણી શકે કારણે એ રે સવારે કાલ કેણે એ દીધે આ તો માયા મોડે મેલીને ઓ ચિંતાનો જાવો પડશે. આ કાળ પુરુષ આપણે બીજી જગ્યાએ ભટકાવી રહ્યો છે મિત્રો. ચોક બેઠા હોય
હમણાં દિવાળી જઈ જોઈએ છીએ બધા કેવા ફટાકડા ટેટા બેટા ફોડ્યા, નવા નવા કપડાં પહેર્યા, એ આપણે આનંદમાં હતા. જોઈએ છીએ કારણ કે અમુક ટાઈમે સુખ આવી જાય છે. આ સંસારનો નિયમ છે કે અત્યારે સુખ છે પછી દુઃખ આવે. કારણ કે આ તો રેટ છે. કોઈ બી માણસ ધની માણસ હોય અને પૈસે ટકે સુખી હોય પણ શરીરના અંદર કોઈ બીમારી આવી જાય તો એ શારીરિક રીતે માનસિક રીતે પણ એ દુઃખી થઈ શકે છે. એમ નહીં કે પૈસો હોવાથી આપણે સુખી બની શકીએ, કારણ કે પૈસો એ સુખ આપી શકતું નથી. પણ આપણે એક પૈસા પાછળ સવારથી નીકળીએ છીએ અને ઠેર હોજના ઊંધી પૈસો કમાઈ અને પછી 8-9 વાગે એટલે સૂઈ જઈએ છીએ. અને આપણી દિનચર્યા તો આપણે જોઈએ તો ખરા, સવારમાં નાવાનું ઠેકું ના પડે. જો કોઈ નોકરી જવા જેવું હોય ને તો સવારમાં બ્રશમાં ઠેકવાનો ના પડે, ગરમ પાણી થયું ના થયું, કારણ કે પેલો કંપનીનો ટાઈમ સાચવવાનો હોય. કારણ કે 8 વાગે જો તમે ના જો અને 8:30 પહોંચે એટલે તમે ટિફિન જે બનાવ્યું ગરમ ગરમ હોય ને એ ઘેર મોકલી દે. આવો મિત્રો એવો ટાઈમ એવા બંધાઈ ગયા છીએ. એટલે આ બંધનમાં આપણે એટલા બંધાઈ ગયા છીએ અને આ બંધનમાંથી આપણે મુક્ત ક્યારે થઈશું? એના માટે આ ગુરુની રાહ છે મિત્રો, ગુરુની રાહ. અને એના માટે જ સંતો તમારે ગુરુ પદની વાત કરવા માટે આવે છે. પેલા બધા જેવી શક્તિ તમને 1-1 કરોડ આલી તમારે પૈસા ટકે સુખી બનાવશે. પણ જો તમારો આત્માનો ઉદ્ધાર કરવો હોય, તમારું જીવન જો સારું બનાવવું હોય તો તમે ગુરુનો રાહ જાળજો મિત્રો. કારણ કે શક્તિ તમારું બધું જ કામ પૂરું કરે છે. તમે માગશો તો એ તમારું કામ પૂરું થશે. પણ આત્માનો ઉદ્ધાર કરવો હશે તો ગુરુની આત્મા અને પરમાત્મા સાથે એકતા કરવું પડશે. અને પરમ આનંદ ક્યારે મળે? તમને એવું લાગતું છે કે આપણે જો ધન સંપત્તિ આવી જાય એટલે આપણે પરમ આનંદ સુખી શકીએ? નહીં હોતું મિત્રો, નહીં થતું આવું. કારણ કે આ કાળ પુરુષ બધાના ઉપર શિર ઉપર બિરાજમાન થઈ ગયો છે અને સમજણ જ પડતી નથી. આજ રમેશભાઈની જીવનની વાત કરીએ તો એ પણ આ ભૂમિ પર રહેતા હતા, નતા રહેતા બધા, અને બધા એ રીતે જીવતા હતા. પણ જ્યારે એનો સમય પૂરો થઈ ગયો ત્યારે હવની જગ્યાએ બધાને છોડીને જવાનું છે. કોઈ અમર પાટલો હોય લઈને આવ્યો નથી. એટલે અમે તમને કહીએ છીએ કે તમે શીખ છે, આપણે ગાઈએ બહીએ સંગીત બંગીત બધું કરું, પણ એક ગુરુ તમે જીવનમાં કરાવજો. કારણ કે પહેલા જ ગુરુ જ્યારે આપણે જન્મ કરાય એટલે પેલા છઠ્ઠીના જ્યારે ગુરુ બનાવો, પછી તમે આગળ જો એટલે તમારા જનોઈ પહેરાવવામાં આવે તો જનોઈના ગુરુ કરાવો. પછી એ ગુરુ તમે મેળવો, તમે સ્કૂલમાં આવો, 5મા બેહો તમે તો બીજા ગુરુ. જેમ સ્ટેપ બાય સ્ટેપ બીજામાં આવો, 3જામાં આવો, 10મામાં આવો, 11મામાં આવો, 12મામાં આવો, કોલેજમાં આવો, જેમ જાય ગુરુ પણ આપણે ચેન્જ કરતા રહેવા જોઈએ. એ ગુરુથી આપણું કાર્ય સિદ્ધ થતું અને છેલ્લી વાર એન્ડ જ્યારે દાખલું પૂરું થઈ જાય ત્યારે પણ ગુરુનો જ આપણે આધારે લેવો પડે છે. આ જીવનનો રેટ ગુરુથી જ થયેલો છે. અને અત્યારના પહેલાના જ્યારે ઋષિ મુનિઓ ગુરુને પહેલા કેવું માનતા હતા, પણ આપણે અત્યારે બીજા બધા એમાં ફરવી મોડીએ છીએ. ખાવા પીવામાં, નવા નવા કપડા પહેરવામાં. અત્યારે દિવાળી જાય બધા જોઈએ છીએ, બધા રંગ ઢંગમાં એવા રંગાઈ ગયા છે કે સાચો રસ્તો મળતો નથી. અને આ ધોળકા મુકામે જો આપણને આવો સમય મળ્યો હોય તો મારી એક શબ્દ યાદ રાખજો કે તમને આમ માનવ ઘાટ રહ્યો ને બીજી વાર મળશે નહીં. જો તમે સાચો રસ્તો નહીં ચાલ્યો હોય તો તમને માનવ ઘાટ મળશે નહીં. હું તમને એક વાત કરીને તમને કહી દઉં કે તમારે આટલેથી તમારે કોઈ દેશમાં જવું હોય અને રેલવેની ટિકિટ લેવી હોય તો તમારે એક સિદ્ધાંત નક્કી હોવો જોઈએ કે મારે આટલેથી અમદાવાદ જવું છે તો મારે અમદાવાદની બસમાં બેસવું પડે.
પણ ટિકિટ વાળા જોડે જઈએ અને ટિકિટ વાળો તમને એમ કહે કે તમારે કઈ જગ્યાએ જવાનું તો તમારે પોતાનું ઠેકાણું ના ખબર હોય, તમારે જવાની કોઈ જગ્યા સ્થાનની ખબર ના હોય અને તમે એક જઈને ઉભા રહો તો ટિકિટ વાળો પણ તમને ટિકિટ નહીં આલે. અને જો તમને ઠેકાણું ખબર હશે કે ભાઈ મારે અમદાવાદ જવાનું છે તો તમને એ જગ્યાનો રસ્તો બતાવશે અને તમને બસ બતાવશે કે તમે આ જગ્યાએ બેસજો. તો આજ હું તમને કહું છું, આજ રમેશભાઈના દિવસના દાડે હું તમને કહું છું કે તમે જો ભૂલા પડ્યા હોય, કોઈ અવળી જગ્યાએ જતા રહ્યા હોય તો ગુરુનું શરણ જાજો તો તમને ગુરુ તમને રસ્તો બતાવશે અને આ જગ્યાએ જવાની ટિકિટ પણ તમને આપી દેશે. પણ એ ગુરુ સાથે જો આપણે મન મેળવ્યું હોય ત્યારે. પણ અત્યારે જોઈએ છીએ ઠેર જન્મ હોય ને ત્યાં સુધી મરણ સુધી ગુરુ જ નહીં હોતા, ગુરુ જ નહીં હોતા. ઠેર ઊંડી ઠેર આટલું ઠેર આખું જતું રહે ને તો એ નહીં. હવે એને શું કહેવાય? નુગરો કહેવાય. ગુરુ વગરનો નુગરો કહેવાય. અને નુગરો માણસને કોઈ આધાર ના હોય. જે પતિ હતા, જે કોઈ સ્ત્રી હોય એનો પતિ જો ધામ થઈ જાય તો પોતાનું સિંદૂર કાઢી દેશે. એમ જો આપણે જો પતિ હોય તો આત્માનો પિતા પરમાત્મા એ આપણો પતિ છે. કારણ કે આપણો ના કહેવાય પણ એ આપણો બાપ કહેવાય. કારણ કે આપણે સામાન્ય છીએ અને વિશેષ સર્વમાં શ્રેષ્ઠ ગતિનો છે અને આપણે એ વસ્તુને સમજતા નથી. તો પછી આપણને ક્યારે સમજણ પડશે? એટલે તમે આ વસ્તુને સમજવા માટે તમે પ્રયત્ન કરો. અને જોજો આ ઘાટની કિંમત ક્યાં સુધી? જ્યાં સુધી અંદરનો આત્મા છે ને ત્યાં સુધી. પછી તમારે કોઈ ઘેર પણ રાખશે નહીં, કોઈ હગ્ગો છે ને આ અંદરનો રોમ જતો રહ્યો ને પછી બધું જ કોમ પડી રહેવાનું. મોટી મોટી મિલકતો પડી રહ્યા, મોટી મોટી ધનાધન કંપનીઓનો શેઠિયો જો હમણાં જોયું આપણે રતન ટાટાની વાત કરીએ, આપણે કેટલી પ્રોપર્ટી 37,000 કરોડની પ્રોપર્ટી ધરાવતો માણસ. મિત્રો એ પોતાનું જે આત્મા અને પોતાનું જીવન બચાવી શકતો નથી. તો આપણે તો કોઈ સામાન્ય છીએ, એવા એવા મોટા મોટા માણસો પણ જ્યારે દેહ છોડતા હોય ત્યારે એમને પણ માલિકના ધોમમાં જવું પડે છે. કારણ કે એટલો પૈસો હવાય છતાં પણ જો આ જીવ ના બચાવી શકાતો હોય એટલે તમે ભક્તિ અને ગુરુને રાહ ઉપર હેડજો. કારણ કે કોઈની કિંમત ગુરુ સાથે તુલના થઈ શકતી નથી. એટલે અમે તમને કહીએ છીએ તમે સારા રસ્તા ઉપર ચાલવા માટે લાવો. અને આજ સમય આવ્યો છે એટલે કહે છે કે આટલો સંદેશો હે મારા ગુરુજીને કહેજો, એ જન્મ મરણનો હિસાબ દેજો રે, એ આટલો સંદેશો એ મારા ગુરુજીને કહેજો, કાયા પડશે રે એ હંસલો ક્યાં જઈએ સમાસે. આટલો જન્મ મરણનો હિસાબ તમારે ઈકન દેવો પડશે. કારણ કે શું કહ્યું અને શું પછી તમે તમારું કર્મ બાંધન કર્યું એ કર્મનો હિસાબ બધાને આલવો પડશે. કારણ કે કર્મ કોઈનું છોડતું નથી. તમે તમારા જીવનમાં વાયા હોય આકડા તો કેરી તો દેખાય પણ કેરી સ્વાદવાળી હોય. કારણ કે આકડા જ વાયા જીવનમાં. જો તમે વાવી હોય કેરીનો ગોટલો વાયો હોય તો તમે મીઠાશ રૂપે પાછળનું કર્મ તમારું સારું બને. પણ ક્યારે આવા સમયે આપણે સાચા સદગુરુમાં સાચા રસ્તા ઉપર ચાલ્યા હોય ત્યારે એ વસ્તુની સમજણ પડે. અને તમારા ગુરુ મળ્યા પણ
વિચારી જોઈ અને જાણીને કરવાના. કારણ કે આજ પરમ ગુરુ કરુણા સાગર ભગવાન પ્રગટ પુરુષ કાશોના મુકામે, કારણ કે ગુરુ કોઈ જન્મ ના લે, પણ આ તો પ્રગટ પુરુષ, આ તમારું કોઈ ભાગ્ય છે એટલે તમે બધા કોઈ બેઠા છો. મારી વાત સાચી તો ખોટી? કે તમારું ભાગ્ય છે. કારણ કે તમારું ભાગ્ય ના હોય તો તમે કઈ રીતે અત્યારે ચોય ફરતા હોય પૂનમ કાકા? કારણ કે ભાગ્ય કોઈ કર્મના આધારે બનતું હોય, અને આપણું ભાગ્ય હોય ને આપણે કોઈ લઈએ નહીં તો શું કરીએ? આપણું ભાગ્ય હોય બન્યું, પણ આપણે કોઈ લઈ ના શકીએ તો શું કરવાનું? એટલે કોઈક લઈને જઈએ આજે. એટલે જ કહે છે કે આવો અવસર તારો ભાઈ એ જશે રે, વહી જશે આજ કે કાલ મારા જીવડા. આવો અવસર તારો ભાઈ એ જશે રે, કામ કરવાનું રહી જશે રે. જોવાની તો જાય જગ મારતીઓ જીવડા, આવો અવસર તારો ભાઈ ઈ જશે રે. આવો અવસર તારો વહી જશે. અને જુવાની તો કોઈને ખબર જ નથી. જે મોઠામાં જુઓ વર્ગી ને એમ દોડ કરીને આજ. કારણ કે ઘરપણમાં કોઈ રહે નહીં. જ્યાં જુવાનીનું જોર હોય, નવું એન્જિન હોય પાવરફુલ, પૂનમભાઈ એ વખત દોડ કર આખી જિંદગી કે મારે હોય જવું છે, મારા લગ્નમાં જવું છે, કોઈ પ્રસંગમાં જવું છે, હોય જવું છે, દિવાળી કરી છે, કપડો લાવે છે, કંપનીમાં કેટલું મને બોનસ આવશે, પીએફ કેટલું આવશે, આવા જ લખા. અને એમાં જોવાની જેમ જુઓ વગી ને ઓય દોડા નોય દોડા નોય દોડા નોય દોડા. અને જ્યાં ઘર પણ આવે ને જ્યાં ટોટી આવી રહ્યા ને એટલે કે ભાઈ મારા ગુરુ કરાવવા. હવે ધુમાડો કાઢતું હોય, એન્જિન બે બાજુ ધુમાડા ઉડાડતું હોય, અને તમે વિચાર કરો કે ભાઈ એ એન્જિનમાં તમે ભક્તિ ભાળો તો પછી એ શું કામની? એટલે અમે તમને કહીએ છીએ કે તમે જુવાનીમાં જુઓ પડી અને ઘડપણમાં પછી કશું યાદ ના રહે, એટલે જુવાની તમારી સાચવી લેજો. એટલે કે જુવાની તો જઈ જખ મારતી, જુવાની જતી રહી, ઘડપણ ભણવામાં ગયું, અને પછી છેલ્લી વાર જ્યારે ટોટિયા ના રહે પછી છોકરા જોડે પછી આપણા વ્યવહાર ના રહે. કારણ કે આપણામાં સંસ્કાર જ ઉતરે નહીં સાચા. સાચું જે આપણે રાહ લેવાનો હતું એ પણ આપણે લઈ શક્યા નથી, તો પછી આપણને માલિક ક્યાંથી મળવાનો? અને મારું એટલું યાદ રાખજો કે 84 ને કે જન્મ મરણ में जुगन जुगन वही जाई, ऐसे कष्ट सो धरती पर हमसे मिले न क्यों नहीं आई. આ 84 ના જન્મ મરણમાં યુગોના યુગ વહી ગયા તો આ મનુષ્યને ઘાટને એટલી ખબર નથી પડતી કે બધા કરતા સર્વમાં શ્રેષ્ઠ આ મનુષ્ય ઘાટ છે. યુગોના યુગો વહી જાય તો પણ એને ખબર પડતી નથી કે આ મનુષ્ય ઘાટમાં જો ખાવાની મજા, રહેવા પીવાની મજા, મોજ શોખ કરવાની મજા, બધી જાતની ફરવાની મજા, બોલવાની બધી અલગ અલગ જાતની વાણી, પણ બીજી એની મતો આપણું કર્મરીએ ભોગવવાના દાડા છે. એટલે અમે તમને કહીએ છીએ કે આ મજામાં પછી જ્યારે ઘાટ જતો રહે એટલે પછી 84 ના પેલા ખીણમાં નોખે છે ને માલિક, પછી તમને કોઈ રસ્તો કોઈ બતાવવાનો મળશે નહીં. મારી વાત એટલી યાદ રાખજો. એકવાર તમારે 84 ના ખીણમાં મનુષ્ય ઘાટ જતો રહ્યો, પછી એકવાર 84 ના ખીણમાં તમારે નોખી દીધા, પછી તમને કોઈ બચાવવા વાળો નથી. પણ આ અમે કે તમારા મગજમાં બેહાડવા માંગીએ છીએ, પણ આપણા અંદર પેલા માયાનો જો પેલો એટલો પડ વળી ગયો છે, એટલું આપણને આવરણ ભરી ગયું છે કે આપણને સાચું સમજાતું તો નથી. અને સમજાય નહીં ત્યાં સુધી આપણે પરમ ગુરુની જ્ઞાનની ગતિને ઓળખી શકતા નથી.
એટલે જ આ કે હું તો ગાડો નથી રે, હું કોઈ ઘેલો નથી રે, હું તો છેતર્યો છેતરાવો રેવો સસ્તો નથી રે, હું કોઈ ગાડો નથી રે, ચપટી ચોખા લઈને માનતાઓ માણે. 1 લાખ રૂપિયાની વાત કરે, ચપટી ચોખા લઈને મંદિરે જાય અને ભગવાનને બોલાવો તો ભગવાન પણ તમારા ગાંડો નથી રે. એટલે ભગવાન કહે છે હું કોઈ ગાંડો નથી રે, તમારા જોડે હું કોઈ ઘેલો નથી રે, કોઈનો છેતર્યો છેતરાયો એવો સસ્તો નથી રે. કારણ કે હું પણ તમારે ગોડો નથી. તમે તો જો મને છેતરવા કરો તો હું પણ છેતરાય એવો નથી. અને ચપટી ચોખા લઈ ભાઈ મોનતા મોટી મોટી રાખે. અત્યારે આપણે બધી જગ્યાએ જઈએ છીએ કે અત્યારે વધામણો કરે, પહેલા તો માગણી કરી લે. પહેલા તો વધામણા હોય, કોઈ ભૂખડી ચરાવવાની હોય તો પહેલા મોટી માગણી કરે, હે ભગવાન તમારું આટલું કામ થઈ જાય એટલે હું તને આટલી ભૂખડી ચડાય. પણ પહેલા કેમ નહીં ચડાવતો? પહેલા કોમ બતાવવાની વાત કરે છે. પણ જો પહેલા ચડાવ્યું હોય તો માલિક પણ તારા ઉપર રાજી થાય. પણ આ પહેલા ચડાવવાની વાત કરતો નથી અને પછી એ ચડાવવાની વાત કરે છે. એટલે આ બધા ભગવાનને છેતરી રહ્યા છે દુનિયા. અને એટલી છેતરી છે દુનિયા કે માલિકનું નામ પણ લેતી નથી. અને આવી સમજણ આલો છતાં સાધુ સંતો માનતો તમે સાચી સમજણ આલે છે તો આપણે અંતરને ઉતારતા નથી. એટલે અમે તમને કહીએ છીએ, કારણ કે 5 તત્વ કી સાહેબી, આ 5 તત્વની સાહેબીના અંદર શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. કારણ કે વાણીનો એક આનંદ, પછી શબ્દ સ્પર્શ ચોપડીના આનંદના અંદર ફળેલી આ જીવ, રૂપ આ બધું નવું નવું દેખવામાં ફળેલી રમ, પછી સ્પર્શ, પછી સુગંધ, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આમાં ફસેલો માનવી પરમ ગુરુનું આ સાચું સમજણ હોવા છતાં પણ અંદર ઉતરતું નથી. એનું કારણ શું? ઉતરતું નથી એનું કારણ શું તમને સમજણ પડે છે? કારણ કે આપણે ગુરુના રાહે ચાલ્યા જ નથી. કારણ કે જ્યારથી મળે દે ત્યારથી જ પણ આપણે ભૂખા પડ્યા છીએ. અને કોઈને બતાવ્યો તો પણ આપણે આચરણમાં લીધો નથી. અને આચરણમાં ના લીધું ત્યાં સુધી આપણે ગતિને ઓળખી શક્યા નથી. એટલે જ આગળ કહે છે કે પ્રભાત 6માં પરમ ગુરુ આ જગતના જીવોને ચેતવવા માટે ગુરુનો રાહ બતાવે છે. અને ગુરુના રાહે આપણે કઈ રીતે ચાલવું એ કહે છે. કવન કા રણવે જોગ જપ તપ કરો ધ્યાન જે નો ધરો નિગમ કહે અગમને રાલમાં નિર્ગુણા પદા સો સદા ગુરુ સ્વરૂપ સ્વામી તણો હે કવચ કારણ હવે જોગ જપ તપ કરો ધ્યાન જે નો ધરો તેજ માય. ભગવાન કરુણા સાગર આ જગતના જીવોના નિજ લક્ષનો ઉપદેશ આપતા કહે છે. કારણ કે કોઈ આ દુનિયામાં નિજ લક્ષણ કોઈને જાણે જ નથી. કારણ કે કોઈને ધ્યાન ભજન કર્યું જ નથી તો પછી નિજ લક્ષણ કઈ રીતે જાણી શકવાના? કારણ કે જે વાયુ જેને જે 2-4 શબ્દ ફાયા એ વાયા અને ઉગાડે છે. પણ જ્યારે નિજ અંકુરની જ્ઞાનની ગતિ આપણને બિરાજમાન થાય અને એ જપ કરવાથી તપ કરવાથી એ વસ્તુ મળતી નથી. એ તો તમારા આત્માનો ઉદ્ધાર કરવાથી તમને વસ્તુ મળે, એમને મળે નહીં. એટલે તમે જપ કરવાથી કે આપણે વસ્તુ મળી જશે કદી નહીં. આ ગાંઠનો જો સુધારવો હોય, આપણો દેહનો સુધારવો હોય તો જપ કરવાથી નહીં, તપ કરવાથી પણ આ વસ્તુ મળવી
ગુરુનો રસ્તો છે કે ગુરુનો જે જાપ અમર મંત્ર જે કહેવાય એ અમર મંત્રના રસ્તે આપણે ચાલવું પડશે. અને આવો માર્ગ મળ્યો છે કહેવાય છે કે માર્ગ એવો આજ ગુરુનો રાહ માર્ગ કહેવાય છે. સુરાનું કામ જોને આ ભાઈ કાયરનું કોમ નથી. જે ગુરુનો રાહ ચાલવું એ કોઈ કાયરતાનું કામ નથી. અને જો ગુરુનો રાહ મળી જાય તો તમે સાચા માર્ગી ઉપર ચડી શકો. એટલે આપણે જો સમજણ હશે, સમજીને જો ચાલીશું તો આપણને જગતનો નાથ સકળતા માલિક આપણા ઉપર બિરાજમાન થશે. અને જો આપણા ઉપર બિરાજમાન થાય, આપણા ઉપર એની કરુણા દ્રષ્ટિ પસરાય તો આપણું જીવન ધન્ય બની જાય. એવી જો પરમ ગુરુ આ જગતના જીવોને ગુરુનો રાહ બતાવવા માટે જો પ્રેરણા આપતા હોય તો પછી આપણે એમાં અંદરમાં લઈએ. અને જો એકવાર મનુષ્ય ઘાટ જતો રહ્યો પછી બીજી વાર મળવાનું નથી તો પછી આપણે તૈયાર બનીએ, પરમ ગુરુના રાહ ઉપર ચાલીએ. અને હું મારી વાણીને આટલા જ વિરામ આલું છું. આજ જગસરાજ કરુણેશ કાઈવલ કરતા કી શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી. તમે આટલા બધા ભેગા થયા છો અને જો તમે જય ના બોલાવો, આપણે જોઈ રહ્યા છીએ બધાએ, અને જય બોલાવીએ, ભગવાનનું નામ લઈએ અને આપણે જયમાં પાછા પડીએ તો આપણે કોઈ ખાધું ના કહેવાય. જો હું કહું છું તમે બધા જોરથી પરમ ગુરુનું આ જગતનો નાથ ને પારાયણ પૂરી થાય છે તો આપણે જય બોલાવવામાં પાછા ના પડીએ. કારણ કે આવો સમય બીજી વાર મળતો નથી. એટલે શ્રીમાન કરુણા સાગર ભગવાન કે ખાધું નહીં લાગતું, બાકી લાગે 12 વાગે જમવા લાગે ભજન પછી. હજુ તમને કહીએ છીએ સમય મળ્યો છે, બાર આ સમય મળતો નથી. તમે જય આજ મોકો મળ્યો છે, આજનો લાવો લીજીએ, કાલે કોને દીઠે. શ્રીમાન કરુણા સાગર ભગવાન કી ધામ કી સદગુરુ દેવ કી શ્રી શાંતિદાસ મહારાજ કી श्री जयरामदास महाराज की गुरु श्री निश्चलदास महाराज की सर्व संतान की सार्वदेवन की ज्ञान समुदाय की ज्ञानी सारजापुरी की कायवल धाम की